अस्सलामुअलैकुम। म्यूज ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે अभ्यास કરીશું હાઇડ્રોજનની અંદર કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટેનું સમીકરણ આપણને આપ્યું છે અને એને જળ વિભાજન, રેડોક્સ કે જલીકરણ પ્રક્રિયા છે તેમાં વર્ગીકૃત પણ કરવાનું કીધેલું છે। રિએક્શન નંબર 1, lead sulfide react with H2O2 हाइड्रोजन पेरोक्साइड। હવે lead sulfide માંથી બનશે H2SO4। 4 × 2 8 हाइड्रोजन છે તો H2 PbSO4 માં 4 हाइड्रोजन વપરાશે, ઓક્સિજન વપરાશે અને 8 हाइड्रोजन છે એટલે 4 H2O માં રૂપાંતર, એટલે 4 ને 4 ઓક્સિજન 4 2 8 4 lead sulfate માં અને 4 H2O માં અને H2 ના હાઇડ્રોજન 8 Pb1 અને સલ્ફર 1। તો આ પ્રક્રિયા મિત્રો રેડોક્સ પ્રક્રિયા છે। મેંગેનેટ આયન MnO4- plus 5H2O2 plus 6H+, આમાંથી Mn2+ મુક્ત થશે, પછી અહીંયા 8H2O અને 5O2 માં રૂપાંતર થશે। આ પણ પ્રક્રિયા મિત્રો રેડોક્સ પ્રક્રિયા છે। ત્યારબાદની પ્રક્રિયા કેલ્શિયમ ઓક્સાઇડ વિથ H2O, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, જળ વિભાજનની પ્રક્રિયા। એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડની H2O સાથેની પ્રક્રિયાથી બનતું સંયોજન AlH2O6 3+ અને 3Cl- એ જલીયકરણની પ્રક્રિયા થશે। જ્યારે કેલ્શિયમ નાઇટ્રાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયા એ જળ વિભાજનની પ્રક્રિયા છે। મિત્રો, કોપર સલ્ફેટ 5H2O ની અંદર કેટલા પાણીના અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે? એક જ અણુ જે છે એ પાણીનો કાઉન્સની બહાર હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલો હોય, બાકી 4 સહસંયોજક અણુઓ હોય। એટલે મિત્રો આ સૂત્ર છે એ સહસંયોજન સૂત્ર બનાવવું પડે। કયા કારણોને લીધે પાણી અસ્થાયી અને સ્થાયી કઠિનતા ધરાવે છે? મિત્રો, વરસાદમાંથી આવતું મોટાભાગનું પાણી આપણે જાણીએ છીએ કે શુદ્ધ હોય, વરસાદનું પાણી, અને તે ઉત્તમ દ્રાવક તરીકે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ અને લેબોરેટરીની અંદર જે આપણે કેમિકલ આપણી સ્કૂલમાં બનાવીએ છીએ તેના અંદર આપણે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ જ્યારે જમીનની ઉપર તે પડે છે ત્યારે ઘણા બધા ક્ષારો તેના અંદર પસાર થાય છે અને કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો જે છે એ હાઇડ્રોજન કાર્બોનેટ અને ક્લોરાઇડ, સલ્ફાઇડ, સલ્ફેટ જુદા જુદા ક્ષારોના લીધે એ પાણી કઠિન પાણીમાં રૂપાંતર પામે છે। કઠિન પાણી કોને કહેવાય? જે સાબુની સાથે જ્યારે આપણે વોશિંગ કરીએ ત્યારે સહેલાઈથી ફીણ ઉત્પન્ન કરતું નથી, તેને કઠિન પાણી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, દ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારથી મુક્ત પાણી હોય તેને નરમ પાણી કહેવાય। નરમ પાણીમાં ક્ષારની અશુદ્ધિ હોય નહીં। જે પાણીની અંદર ક્ષારની અશુદ્ધિ આવેલી હોય તેને આપણે કઠિન પાણી તરીકે ઓળખશું। નરમ પાણી સરળતાથી ફીણ ઉત્પન્ન કરે સાબુ સાથે, જ્યારે કઠિન પાણી ફીણ ઉત્પન્ન કરતું નથી। કઠિન પાણી સાબુ સાથે અવક્ષેપણ પામે, જેમ કે સોડિયમ સ્ટીરેટ। સાબુ એ શું છે? સોડિયમ સ્ટીરેટ છે, C17H35COONA। એની સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ કે મેગ્નેશિયમના સ્ટીરેટના અવક્ષેપ ઉત્પન્ન કરે છે। આ ધાતુ આયન સાથે પ્રક્રિયા કરે એટલે એના 2 મોલ આ સોડિયમ જે છે એ દૂર થઈ જાય અને કેલ્શિયમ કે મેગ્નેશિયમ ધાતુ સોડિયમ સ્ટીરેટ સાથે જોડાઈ જશે। આથી મેલને દૂર કરવાની જે પ્રક્રિયા છે ને તે સ્વચ્છીકરણને બદલે મોટાભાગનું પાણી એ કેલ્શિયમ ને મેગ્નેશિયમના ક્ષાર સાથે અવક્ષેપણ પામે, ક્ષાર તરીકે વેસ્ટેજમાં યુઝ જાય। મિત્રો, જો બોઇલરનું આપણે કઠિન પાણી વાપરતા હોય તો બોઇલર માટે પણ એ નુકસાનકારક છે ક્ષારવાળું પાણી।
અને બોઇલરની અંદર ક્ષારનું સ્તર તે જમા કરશે નળીની અંદર અને બોઇલરની ક્ષમતા ઘટાડે. મિત્રો, કઠિનતા બે પ્રકારની છે. નંબર 1 અસ્થાયી અને સ્થાયી કઠિનતા. એક સ્થાયી કઠિનતા છે અને એક અસ્થાયી કઠિનતા છે. એક આઈએમપી ક્વેશ્ચન છે, આના ઉપર ખાસ તમે પ્રિપેર કરજો અને ધ્યાન આપજો. જોઈએ આપણે સ્થાયી અને અસ્થાયી કઠિનતા. સેમ ક્વેશ્ચન આ રિપીટ છે. મિત્રો, અસ્થાયી કઠિનતા કઈ રીતે દૂર કરી શકાય એના માટેની પદ્ધતિઓ આપણે જોઈએ. પ્રથમ પદ્ધતિ છે ઉષ્મીય વિઘટન, એટલે કે પાણીને ઉકાળવાની પદ્ધતિ, અને બીજી પદ્ધતિ છે ક્લાર્કની પદ્ધતિ. ફર્સ્ટ વી સ્ટડી નંબર 1 બોઇલિંગ ઓફ વોટર. જ્યારે આપણે એને ઉકાળીએ ત્યારે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ કે મેગ્નેશિયમ હાઇડ્રોકાર્બોનેટ છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કેલ્શિયમ બાયકાર્બોનેટ કે કેલ્શિયમ કાર્બોનેટ કે મેગ્નેશિયમ કાર્બોનેટ છે એમાં રૂપાંતર પામે. અને આના દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય એ વધુ હોવાથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ અવક્ષેપિત થાય અને અવક્ષેપને આપણે ગાળણથી ફિલ્ટ્રેશનથી દૂર કરી શકીએ છીએ. જેમ કે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ ગરમ કરો એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે. કેલ્શિયમ બાયકાર્બોનેટને ગરમ કરો એટલે કેલ્શિયમ કાર્બોનેટ H2O અને CO2 માં રૂપાંતર પામશે. નાઉ સેકન્ડ પ્રોસેસ, ક્લાર્ક પ્રોસેસ. ચૂનાનું પાણી જે અસ્થાયી કઠિનતા દૂર કરવામાં ઉપયોગમાં આવે છે. તેના અંદર કેટલાક મેગ્નેશિયમ કે કેલ્શિયમના અદ્રાવ્ય ક્ષાર છે તેનું અવક્ષેપન થાય છે અને ગાળણની પ્રક્રિયાથી તેને દૂર કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરીએ. આ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરો મેગ્નેશિયમ અથવા કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડની, તો કેલ્શિયમનો કાર્બોનેટ બને, મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ બને અને H2O માં રૂપાંતર થાય. સેમ આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જો કેલ્શિયમનો બાયકાર્બોનેટ હોય મેગ્નેશિયમની જગ્યાએ તો પણ કેલ્શિયમ કાર્બોનેટ અને પાણીમાં રૂપાંતર પામશે. તો મિત્રો, આ બે પદ્ધતિ દ્વારા આપણે પાણીની કઠિનતાને દૂર કરી શકીએ છીએ. જે અસ્થાયી કઠિનતા છે, ખૂબ સ્થાયી નથી, થોડી એવી પ્રોસેસથી દૂર કરવામાં આવે. પરંતુ જો મિત્રો પાણીની સ્થાયી કઠિનતા હોય તો એને દૂર કરવી એ થોડીક અઘરી છે અને તેના માટે જુદી જુદી કેમિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એ સહેલાઈથી પાણીની અશુદ્ધિ સહેલાઈથી દૂર થતી નથી. તેના માટેની અલગ પ્રોસેસ કરવામાં આવે છે. તે થોડીક અઘરી પ્રોસેસ છે અને તેના માટેની પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ. અસ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પદ્ધતિઓ વર્ણવો. સૌપ્રથમ સોડિયમ કાર્બોનેટ, જેને ધોવાના સોડા તરીકે આપણે ઓળખીએ છીએ, એના ઉપયોગથી, ઉપચાર મીન્સ ઉપયોગ. મિત્રો, સોડા એ કઠિન પાણીની અંદર રહેલા દ્રાવ્ય કેલ્શિયમ કે મેગ્નેશિયમ છે એના સલ્ફેટ અને ક્લોરાઇડને દૂર કરે છે. સલ્ફેટ અને ક્લોરાઇડને, જેમ કે MCl2 અને Na2CO3 છે તો MCO3 બને અને NaCl બને. MSO4 અને Na2CO3 છે તો MCO3 અને Na2SO4 માં રૂપાંતર પામે. સેકન્ડ પ્રોસેસ છે કાલ્ગોન પદ્ધતિ. સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ છે જેને આપણે વ્યાપારી ધોરણે કાલ્ગોન કહીએ છીએ. આ નામ યાદ રાખવાનું છે, MCQ માંથી ખૂબ મોસ્ટ આઈએમપી છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમને પૂછાઈ શકે છે. લાસ્ટ ટાઈમ JEE ની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ તેનું રાસાયણિક નામ છે અને વ્યાપારિક ધોરણે આપણે કોમનલી કાલ્ગોન તરીકે ઓળખીએ છીએ. કાલ્ગોન જ્યારે તેને કઠિન પાણીની અંદર ઉમેરવામાં આવે તો નીચે મુજબની તે પ્રક્રિયા કરશે. Na6P6O18 માંથી 2 સોડિયમ માત્ર દૂર કરો એટલે Na4 6 માંથી 4 થશે, P6O18 એઝ ઇટ ઇઝ, પણ 2 ધનાયન દૂર છે એટલે 2 ઋણ વીજભાર ક્રિએટ થાય. 2 ઋણ વીજભાર એટલા માટે ક્રિએટ કર્યો કે આપણે ધનાયન ધાતુ આયન ઉમેરવાનો છે. પરંતુ જો ધાતુ આયન ઉમેરી દઈએ તો પ્રક્રિયા કમ્પ્લીટ થઈ જાય.
ફરીથી હજી આપણે 2 સોડિયમ દૂર કરીએ, એક ધાતુ આયન તો ઉમેરો, 2 સોડિયમ પણ દૂર કર્યા, એટલે Na2 થઈ ગયા 4 માંથી, અને M આવી ગયો P6O18 2 માઇનસ આયન, કારણ કે એ 2 સોડિયમ રિલીઝ કર્યા છે. હવે આ સંકીર્ણ છે, એ સંકીર્ણ દ્વારા આપણે કેલ્શિયમ કે મેગ્નેશિયમ છે એને દૂર કરી શકીએ છીએ. ત્યારબાદની પદ્ધતિ છે મિત્રો, તેનું નામ છે આયન વિનિમય પદ્ધતિ. આયન દ્વારા વિનિમય કરવાનું. મિત્રો, આયન વિનિમય પદ્ધતિ માટે ખાસ વાપરવામાં આવતો પદાર્થ છે જેને ઝિયોલાઇટ પરમ્યુટેટ તરીકે ઓળખવામાં આવે છે. એના ઉપયોગથી આ થશે માટે એને ઝિયોલાઇટ પદ્ધતિ કે પરમ્યુટેટ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ખાસ કરીને ઝિયોલાઇટ એ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ એ પદાર્થ છે જેનું સૂત્ર છે NaAlSiO4, જેને NaZ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કઠિન પાણીમાં તેને ઉમેરવામાં આવે ત્યારે વિસ્થાપનની પ્રક્રિયાઓ આ મુજબ થશે. ટ્વાઇસ NaZ અને M2+, તો MZ2 અને 2Na+ રિમૂવ થાય, એટલે કે બધો સોડિયમ વપરાઈ જાય ત્યારે એ બિનકાર્યક્ષમ બને છે. અને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે જ્યારે MZ2 ને NaCl સાથે પ્રક્રિયા કરાવો તો NaZ ફરીથી બને છે અને MCl2 રિમૂવ થાય છે. આ બનતા ઝિયોલાઇટને ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર બાદની પદ્ધતિ છે સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. મિત્રો, હાલના સમયમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે ખાસ કરીને ધન આયન વિનિમય કરતા રેઝિનનો ઉપયોગ થાય છે. ઝિયોલાઇટ કરતા પણ વધુ અસરકારક આ પદ્ધતિને માનવામાં આવે છે. તેના અંદર રેઝિન એટલે કે SO3H સમૂહ, સલ્ફોનિક એસિડ સમૂહ છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આવા ક્રિયાશીલ સમૂહ આવશે. SO3H ને સલ્ફોનિક એસિડ સમૂહ કહેવાય. SO3H સમૂહ ધરાવતો મોટો કાર્બનિક અણુ છે ધન આયન, એ પાણીની અંદર અદ્રાવ્ય હોય, અને આ રેઝિનને જ્યારે આ SO3H સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો RNA માં રૂપાંતર થશે અને કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ કે મેગ્નેશિયમ અને સોડિયમના આયનો જે છે એ વિનિમય પામે છે. અને આમ કઠિન પાણીમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમને આપણે દૂર કરીને નરમ પાણી બનાવી શકીએ છીએ. R2M અને સોડિયમ દૂર થયું. મિત્રો, આ રેઝિન છે એને આપણે ફરીથી કાર્યક્ષમ કરવા માટે સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે ધન આયન રેઝિન હોય H+ સ્વરૂપે અને ઋણ આયન રેઝિન હોય હાઇડ્રોક્સાઇડ આયન સ્વરૂપે દૂર થશે પાણીમાંથી, અને ખનિજ સારો જે છે અશુદ્ધ અથવા ખનિજિત પાણી જે છે એને વિઆયનીકૃત પાણીમાં રૂપાંતર કરશે. RH, M2+, Mr2 અને 2H+. ધન આયન વિનિમય પદ્ધતિ છે એમાં આયનનો વિનિમય સોડિયમ, કેલ્શિયમ કે મેગ્નેશિયમ ધન આયન તરીકે થાય, અને આ પદ્ધતિમાં પ્રોટોન મુક્ત થાય માટે પાણી છે એ એસિડિક બને, એસિડ પાણીમાં રૂપાંતર પામશે. નાવ ઋણ આયન વિનિમય. RNH2 એમિનો છે ને H2O સાથે પ્રક્રિયા કરો એટલે આવો કોમ્પ્લેક્સ બને. RNH3 અને OH-, આમાંથી એક હાઇડ્રોજન આ મેળવે એટલે NH3 બને અને OH- બને, જેની પ્રક્રિયા X- આયન સાથે કરાવો તો OH દૂર થાય અને X આયન જોડાઈ જાય. આયનનો વિનિમય પાણીમાં રહેલા જે ક્લોરીન છે, બાયકાર્બોનેટ કે સલ્ફેટ છે એના દ્વારા થશે. એટલે કે આ રીતે ઉત્પન્ન થયેલો હાઇડ્રોક્સાઇડ આયન છે એનો વિનિમય H+ સાથે કરીને તટસ્થ બનાવે છે, એટલે કે આ રીતે પાણી તટસ્થ બને. આમ રેઝિનની મદદથી એસિડ કે મધ આલ્કલીના દ્રાવણ છે એને ફરીથી કાર્યક્ષમ બનાવી શકાય છે. તો મિત્રો, આ પદ્ધતિ હતી
અસ્થાયી અને સ્થાયી મીન્સ કે લાસ્ટમાં જોયું આપણે પરમેનન્ટ હાર્ડનેસ એને રિમૂવ કરવા માટેની પ્રોસેસ. આ બધા એના રિપીટેડ ક્વેશ્ચન છે. બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ જેનો આપણે નેક્સ્ટ અભ્યાસ કરીશું.